ગુજરાતી ટેન લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે અકીદતભેર ઈદનો પર્વ ઉજવાયો હતો। સમાજના આર્થિક નબળા વર્ગની મદદ કરી ઈદની ઉજવણી કરવી સાચી ઈદ। જામા મસ્જિદના ઇમામ સાહેબ હાફિઝ ઉવૈસ સાહેબ અલ્વી। ઈદ ઉલ ફિત્રની ઉજવણીના ભાગરૂપે ધોરાજીની દરેક મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। ધોરાજીની ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ખાતે ઈદની નમાઝ જામા મસ્જિદના ઇમામ સાહેબ હાફિઝ ઉવૈસ સાહેબ અલ્વીએ પઢાવી હતી। ઈદ ઉલ ફિત્રના દિવસે દાનના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું કે આ દિવસે તમારા સ્વજનો કે જેઓ ગરીબીમાં જીવે છે તેમને દાન આપો। વિશેષ અનાથ બાળકો, તયકતા વિધવા મહિલાઓ, વિકલાંગો, બીમારો, વૃદ્ધો વગેરેને દાન આપી પુણ્યનો ભાથો બાંધવા જણાવ્યું હતું। ઈદની નમાઝની તરકીબ સમજાવી ત્યારબાદ ખુતબા પઢવામાં આવેલ। ખુતબા બાદ દુઆએ ખૈર કરવામાં આવેલ, જેમાં દેશ દુનિયામાં અમન ઓ શાંતિ જળવાઈ રહે, આપણા દેશમાં કોમી એકતા અને દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવેલ। ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી।